ભાવ જોઈએ તો સાતિયામાં પેલા એક ચોકડી થાય છે, પછી બીજી આડી લીટીઓ થાય છે. પહેલી ચોકડી એટલે 4 દિશાઓ, બીજી આડી લીટી એટલે 4 ખૂણાઓ. એ 8 દિશામાં આપણા હૃદયનો આનંદ પ્રસરી જાય. અને સ્વસ્તિક, સંસ્કૃતમાં શબ્દ છે સ્વસ્તિ. સ્વસ્તિ એટલે તમારું કલ્યાણ થાવો, તમારું મંગળ થાવો, તમારું મંગળ થાવ અને તમને આનંદ પ્રાપ્ત થાવો, એવી ભાવના સ્વસ્તિકમાં રહેલી છે. બીજો ભાવ કરીએ, 4 લીટી એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સ્વસ્તિ એટલે તમારું કલ્યાણ થાવ અને તમને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ પ્રાપ્ત થાવો. સાતિયામાં 4 ટપકા પણ થાય છે. અને બિંદી એ સૌભાગ્યનું ચિહ્ન છે, અર્થાત તમને સૌભાગ્ય મળે. બીજું, ઉત્સવમાં કળશથી વધામણા થાય છે. કળશમાં જલ ભરેલું હોય, એમાં સવા રૂપિયો પધરાવાય અને એની ઉપર આંબાના કે આસોપાલોના પાન હોય, એના ઉપર પાછું શ્રીફળ મૂકવામાં આવે છે. કળશ એ હૃદયનું પ્રતીક છે અને શ્રીફળ, નાળિયેર એ આપણી બુદ્ધિનું પ્રતીક છે. એનો અર્થ શું થાય કળશનો? કે અમારું હૃદય રસથી ભરેલું છે અને અમારી બુદ્ધિ જલ જેવી નિર્મળ છે. સમગ્ર જે ઉત્સવના પ્રતીકો છે એમાં આનંદ, ઉમંગ, અનુરાગ, આ બધી જ વસ્તુઓ આપણી ભારતીય સંસ્કૃતિના પ્રતીકમાં ભરેલી છે. આ પંક્તિનો અલૌકિક ભાવ આપણે જો સમજીએ, શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની વધાઈ મળતા સુવર્ણના કટોરામાં કુમકુમ ભરીને વૈષ્ણવોએ ઉપર અક્ષત પધરાવ્યા અને શ્રી વલ્લભના દ્વાર તરફ ચાલી નીકળ્યા. આ કનકનો કટોરો શું છે? કે આ કનકનો કટોરો એ વૈષ્ણવનું હૃદય છે અને એમાં રહેલો કુમકુમનો લાલ રંગ એ હૃદયની ભીતર રહેલો અનુરાગ છે. અને ઉપર અક્ષત પધરાવીને વિનંતી કરી કે પ્રભુ આપનો અનુરાગ સદાય અમારા હૃદયમાં ભરેલો રહે અને એ પણ અક્ષત રહે, ક્યારે એનો નાશ ન થાય, અખંડ રહે. કુમકુમનો લાલ રંગ અનુરાગનો રંગ છે. અને કે છે જ્યારે હૃદયમાં પ્રભુ પ્રત્યેનો અનુરાગ ભરેલો હોય ત્યારે ઠાકોરજીના, શ્રી ગુસાઈજીના દર્શન થાય. બીજું, સુવર્ણનો સ્વભાવ કેવો છે? કે સુવર્ણ જેટલું તપે એટલું નિખરતું રહે. કનકના કટોરામાં કુમકુમ ભરી અને માનો શ્રી ગુસાઈજીને વિનંતી કરી, હે કૃપાનાથ, અમારું હૃદય હતું તો લોઢા જેવું, પણ આપના વિરહ તાપમાં તપી તપી અને સુવર્ણનું થઈ ગયું છે. અને સુવર્ણ જેવા અમારા હૃદયમાં આપનો અનુરાગ સદાય ભરેલો રહે. આપના પ્રાગટ્યની વધાઈ મળીને જે અનુરાગ પ્રગટ્યો છે એ અનુરાગ ક્યાંય ચાલ્યો ન જાય, અખંડ રહે, એટલા માટે ઉપર અક્ષત પધરાવ્યા. જો આપણે ઠાકોરજીને પણ તિલક કરીને ઉપર અક્ષત લગાડીએ છીએ, આ કેવલ કુમકુમનો તિલક નથી પણ હૃદયનો અનુરાગ છે. હે પ્રભુ, આ તિલક કરતી વખતે વિનંતી થાય, હે પ્રભુ, અમારા હૃદયનો અનુરાગ અમે આપને અર્પણ કરીએ છીએ અને એ અનુરાગ ક્યારે ઓછો ન થાય, સદા અખંડ રહે, એટલા માટે અક્ષત પધરાવીએ છીએ. આ માળ પારિજાતની મહમ હે. જો પારિજાતનું પુષ્પ, હમણાં જો માળા ધરાવીને પારિજાતની, પુષ્પ સફેદ હોય, પાંખડી સફેદ હોય, દાંડી કેસરી હોય. કેસરી રંગ પણ ઉત્સવનું પ્રતીક છે અને પુષ્પ સુગંધિત છે. વળી પુષ્પ વ્રજભક્તોના કોમળ હૃદયનું પ્રતીક છે. માટે હે પ્રભુ, અમારું હૃદય સદા આનંદથી, ઉત્સવથી સભર બને, અમારું હૃદય સુગંધથી મધમત્તું રહે, એવું અમારું કોમળ હૃદય અમે આપને અર્પણ કરીએ છીએ.
એ ભાવથી સુવર્ણ કટોરામાં કુમકુમ અક્ષત અને પારિજાતના પુષ્પોની માળ લઈ અને વૈષ્ણવ આવ્યા છે. અને 11મી કડીમાં હવે ગોપાલદાસજી તોરણનું વર્ણન કરે છે. ઉત્સવનું વર્ણન આપણે કરી રહ્યા છીએ, એનું દર્શન કરી રહ્યા છીએ. જેટલા પણ વૈષ્ણવ છે સુવર્ણના કટોરામાં એટલે સુવર્ણ જેવા ચળકતા હૃદયરૂપી પાત્રમાં કુમકુમ એટલે અનુરાગ ભરીને શ્રી ગુસાઈજીના દર્શન કરવા જઈ રહ્યા છે. દરેક વૈષ્ણવે પોતાના ઘરના દ્વાર પર સહકારના તોરણ બાંધ્યા છે. સહકારનો અર્થ થાય કે આંબાના પાંદડાના તોરણ, અને સહકારનો બીજો પણ અર્થ થાય આંબાનું પાન, આસોપાલોનું પાન અને બોરસલીનું પાન, આ ત્રણને ભેગા કરી અને સહકાર કરી એ સહકારનું તોરણ કહેવાય. કારણ કે ઉત્સવ એકલા ના મનાવાય, ઉત્સવ બધાના સહકારથી મનાવાય. બધા સાથે હળી મળીને, કાલે ચર્ચા થઈ ને, ઉત્સવ ઘરની અંદર, મહોત્સવ ઘરના આંગણામાં અને મહા મહોત્સવ ગોકુલ ગામ. આ તો સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ સાથે મળી એકબીજાના સહકારથી ઉત્સવ મનાવી રહી છે. ધરણીએ ચંદન તણા નીર, ચંદનના સુગંધી જલનો ભૂમિ ઉપર છિડકાવ થયો છે. કેમ કે આ ધરતીને પણ તાપ છે કે મારા પ્રભુ ક્યારે પ્રગટ થશે, ક્યારે એમના ચરણના સ્પર્શનો સુખ મળશે, ક્યારે અમારા હૃદયનો તાપ દૂર થશે. ચંદન એ શીતળતાનું પ્રતીક છે. માનો ચંદનના નીરનો છિડકાવ કરી અને આ ધરતીનું જે હૃદય તપી રહ્યું છે એને પણ સાતા મળી રહી છે કે હવે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રગટ થયા છે. હવે મને એમનું સુખ મળશે, હવે મારો તાપ જરૂર દૂર થશે. અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ, અનેક જીવનો ઉદ્ધાર કરવા દેશ દેશાંતરમાં પધારશે. એમના ચરણથી મારા તાપનું શમન કરશે. વળી ધરણીએ ચંદન તણા નીરનો બીજો પણ ભાવ કે શ્રી ગુસાઈજી એ ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે. ઠાકોરજીના મુખારવિંદમાંથી સ્વામિનીજીનું અને સ્વામિનીજીના મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે. જો સ્વામિનીજીના મુખારવિંદ સુધી પહોંચવું હોય તો સ્વામિનીજીના ભાવયુક્ત થઈને પહોંચાય. જેમ આપણે રાજભોગ ધરીએ તો રાજભોગના સમયે દરેક સામગ્રીમાં ઠાકોરજીને પંચાક્ષર બોલીને તુલસી પત્ર પધરાવવામાં આવે છે. મર્યાદામાં એ પ્રકાર છે કે તુલસીને ભગવાનનું વરદાન છે કે તમારા માધ્યમથી જે કંઈ અર્પણ થશે એને હું સ્વીકારીશ. અહીં તો કેવલ અર્પણ નથી, સમર્પણ છે. જો દેવ દિવાળીના દિવસે મર્યાદા માર્ગમાં ભગવાન સાથે તુલસીનો વિવાહ થાય છે, આપણે ત્યાં ક્યારે તુલસી વિવાહ નથી થતો ના, તુલસીજીનો મંડપ જુદો રહે છે, તુલસીજીનું પૂજન થાય છે. બોલવામાં ભલે ઠાકોરજીનો મંડપ શેરડીના શાખાથી બને છે, એ પણ રસરૂપ છે. તુલસીજીનો જુદો મંડપ બને, તુલસીજીનું પૂજન થાય. એનું કારણ તુલસી એ સ્વામિનીજીના શ્રીઅંગના સુગંધ રૂપ છે. અને એટલા માટે પંચાક્ષર બોલીને તુલસી પત્ર પધાવીએ. એટલે રાજભોગ ધરવાના સમયે ઠાકોરજીને શિંગારમાં ધરેલી માળા પણ વડી થઈ જાય. કેમ કે માળા એ વ્રજભક્તો છે. જ્યાં સુધી વ્રજભક્તો બિરાજે ત્યાં સુધી સ્વામીજીને પધારતા સંકોચ થાય. પ્રભુને સ્વામીજીના શ્રીઅંગની સુગંધ અતિ પ્રિય છે. અને સ્વામીજી પ્રગટ થઈ સમસ્ત વ્રજભક્તોના ભાવરૂપે એક એક સામગ્રી ઠાકોરજીને મનોહાર કરીને રોગાવે છે. એટલે સ્વામીજીના શ્રીઅંગની સુગંધ અને તુલસી એક સમાન છે. એમ શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપે પ્રગટ થયા છે. અને ચંદ્રાવલીજી એ સ્વામીજીનું મુખારવિંદ છે. તો ચંદ્રાવલીજી સુધી પહોંચવો હોય તો સ્વામીજીની આડીથી પહોંચાય. માર્ગમાં ચંદનનું જલ છાટ્યું જે સ્વામીજીના ભાવરૂપ છે.
આપણે ત્યાં ખેલના દિવસોમાં પણ ઠાકોરજીને 4 રંગથી ખેલાવાય: ચંદન, ગુલાલ, અબીલ અને ચોવા. ચંદન સ્વામિનીજીના ભાવથી આવે અને એટલા માટે આખા માર્ગમાં ચંદનના જલનો છિડકાવ થયો છે. જે વૈષ્ણવ એ માર્ગ પર ચાલે એ ચંદનની સુગંધથી મહેકતો જાય અને સ્વામીજીના ભાવથી યુક્ત થઈને શ્રી ગુસાઈજીના ચંદ્રાવલીજી સ્વરૂપે દર્શન થાય. બીજું, ધરતી પર ચંદનનો છિડકાવ કરીને રજની નિવૃત્તિ કરી અને સૂચવ્યું કે જીવોના તાપની અને રજોગુણની હવે નિવૃત્તિ થશે અને સત્વગુણની વૃદ્ધિ થશે, ત્યારે જીવની ભક્તિમાં વૃદ્ધિ થશે. આગળ કહ્યું, વીર શ્રી ગોપીનાથના પ્રગટિયા. જેમ ઠાકોરજીના પ્રગટ થતા પહેલા સંકર્ષણ વ્યુહનું પ્રાગટ્ય છે, જેમ કૃષ્ણાવતારમાં બલરામજી અને રામાવતારમાં લક્ષ્મણજી થયા, એવી રીતે પહેલા અહીં પણ શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું અને એમના વીર શ્રી વિઠ્ઠલનાથજી પછી પ્રગટ થયા.